કડી 22-25 વળી ઈસુએ કહ્યું, માનવ પુત્ર પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા માંગશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારા ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચાડી દેતો, તેમાં એ ખાટ્યો શું? આ પ્રભુની વાણી છે. વાલા ભાઈ બહેનો, આજે આજના શુભ સંદેશનું મનન ચિંતન કરીએ. પ્રભુ ઈસુ કહે છે કે પોતાની પર આવનારા દુઃખોની આગાહી પોતાના શિષ્યોને કરે છે કે માનવ પુત્રે ઘણા દુઃખ વેઠવા પડશે અને ક્રૂસ ઉપર વધેરાઈ જવું પડશે. એ પોતાની વાત તેઓ શિષ્યોને જણાવે છે અને આગળ તેઓ કહે છે કે જે મારો અનુયાયી થવા માંગતો હોય તેણે પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ ચાલવાનું રહેશે અને જે મારી પાછળ ચાલશે તે કદી અંધકારમાં ઉતરાશે નહીં પણ અનંત જીવન પામશે. અને પ્રભુ ઈસુ એમ પણ જણાવે છે કે જો કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે તો એમાં ખાટ્યો શું? તો આપણે જીવનમાં એક વસ્તુ યાદ રાખીએ કે ગમે એટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ પણ આપણો આત્માને જો આપણે ન અનુસરીએ આત્માનો અવાજ કે આપણા આત્માને સાચવવાનું, તો આપણે અનંત જીવન ખોઈ બેસીશું. જેથી કરીને આપણે આપણા આત્માનો, આપણા દિલનો, અંતરાત્માનો અવાજ સાંભળીએ અને પ્રભુ ઈસુનો ક્રૂસ ઉપાડી પ્રભુને પંથે ચાલીએ એવી કૃપા માંગીએ.